જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે, જેમાં ટેકનિકલ નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, એ પણ સિલેબસ પ્રમાણે. જે જીએસઆરટીસી હેલ્પરના જે સિલેબસ છે એના પ્રમાણે જ આપણે વિડીયો તમામે તમામ બનાવ્યા છે, જેમાં 110+ વિડીયો બનાવેલા છે, જેમાં 7500+ MCQ જે છે, તો આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું હેલ્પરમાં. હવે ગણતરીના જ દિવસો બાકી છે. આજે 22 તારીખ છે, તો આવતી જે 9મા મહિનાની 21 તારીખે તમારી પરીક્ષા છે, એટલે 30 દિવસ બાકી છે. હવે 30 દિવસમાં તમારું ભવિષ્ય ફાઇનલ કરવાનું છે મિત્રો. તો હેલ્પરમાં છેલ્લા દિવસોમાં કેવી રીતે તૈયારી કરી નોકરીમાં સિલેક્શન મેળવવું, તો હવે 30 દિવસ તમારા માટે મહત્ત્વના છે. એને સાચવીને એનો સદુપયોગ કરવાનો રહેશે. સારી એવી તૈયારી કરી અને તમે એક તમારી સીટ નક્કી કરી શકો છો. એ તમારા હાથમાં છે મિત્રો. તમારા મા બાપનું સપનું તમારે પૂરું કરવાનું છે. તમને જીએસઆરટીસીએ ઘણો સમય આપ્યો છે તૈયારી માટે. 6 થી 7 વધારે જે છે આપણે વાત કરીએ તો અંદાજિત 9 મહિના 8-9 મહિના જેવી તમને સમય આપ્યો છે તૈયારી માટે. તો હવે ફક્ત તમારે રિવિઝન કરવાનું રહેશે. તો એ જે છે સમયનો સદુપયોગ કરી અને તમારો જે ટાર્ગેટ છે, તમારો ગોલ છે, એ કઈ રીતે પૂરો કરવો, તો એ વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ઘણા મિત્રોનું સપનું છે, ઘણા મિત્રોનો ફોન આવે છે, મેસેજ આવે છે કે સર હવે છેલ્લા ટાઈમમાં કઈ રીતે વાંચવું, અથવા તો કઈ રીતે મેનેજ કરીને સારા માર્ક્સ મેળવવા, અથવા તો કે સાહેબ ઘણા છોકરાઓ 40 માર્ક્સ પણ લાવી નથી શકતા. તો અમારે 40 માર્ક્સ એટલે કે 40+ માર્ક્સ કઈ રીતે લાવીને અમારે ફક્ત મતલબ કે એક સીટ જ મેળવવી છે, તો તેના માટે કંઈક સોલ્યુશન બતાવો. તો એ માટે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં એક સારા સમાચાર છે કે કેન્દ્ર સરકારે કે ટૂંક સમયમાં જે 8મું પગાર પંચ છે એનું જાહેરનામું પણ મતલબ કે ટૂંક સમયમાં બહાર પડી જશે અને વેતન પણ વધી જશે. તો અહીં જે તમે જોઈ શકો છો કે 2025ના 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે ટૂંક સમયમાં. તો જે પગાર પંચનું જે છે, તો જેમાં જે છે 8મા જે ફિટમેન્ટ ઉપર દર, તો કર્મચારીઓ માટે લઘુત્તમ કે ઓછામાં ઓછું મૂળ વેતન 32,400, એટલે કે મતલબ કે તમારું જે વેતન છે 30+ થઈ જશે. ફાઇનલ છે. મતલબ કે જ્યારે તમારી નિમણૂક થશે અને 8મું પગાર પંચ લાગુ થઈ જશે, તો તમારે મતલબ કે 30 આજુબાજુ થઈ જશે. એ તો ફાઇનલ જ છે. મતલબ કે જ્યારે પછી એ પ્રમાણે નિગમ જે પ્રમાણે લાગુ કરે એ પ્રમાણે, પરંતુ પગાર વધી જશે. તો એ સારા સમાચાર છે મિત્રો. હવે વાત કરીશું તો જે જીએસઆરટી હેલ્પર જે 2022નું જે પેપર એનાલિસિસ કર્યું, આજે પણ 2-4 મિત્રોના ફોન આવેલા હતા કે સર કઈ રીતનું મેનેજ કરવું, અથવા તો કઈ રીતનું મારે તૈયારી કરવી, ઓછા ટાઈમમાં વધુ તૈયારી કઈ રીતે કરવી. તો એ પ્રમાણે જે એનાલિસિસ પ્રમાણે જોઈએ તો સૌથી વધારે તમારે જોવાનું કે કયા ટોપિકમાં, તો જે ઓફિશિયલ જે સિલેબસ જાહેર થયો છે ટેકનિકલ માટે, તો ટેકનિકલ 50 માર્ક્સ માટેનો જે ઓફિશિયલ સિલેબસ જોયો છે, તો તેમાં પણ મિકેનિક ડીઝલ અને એમએમવીના જે સિલેબસ વધારે અંદર એડ કરેલો છે, જે તમે જોયું છે દરેકે. તો સૌથી વધારે આપણે જે 2022ના પેપરમાં પણ મિકેનિક ડીઝલ અને એમએમવીના 20 થી 22 માર્ક્સનું હતું પેપર. મતલબ કે એના 20 થી 22 માર્ક્સ હતા એ પેપરમાં. એ પ્રમાણે જે છે ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, તો એ જે છે એ પણ 20-22 માર્ક્સનું છે. એટલે તમે અહીં જોઈ શકો જે પ્રમાણે અહીં મિકેનિક ડીઝલ એમએમવી 20 અંદાજિત ગણી લો, અને ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ 20, તો 40 માર્ક્સ તો તમારે અહીંથી જ મતલબ કે કવર થઈ શકે. જો સારી તૈયારી કરો તો એ પ્રમાણે તમારે 40 માર્ક્સ તો આ થઈ ગયા. એ પ્રમાણે જે છે 10 માર્ક્સ જે છે કોમ્પ્યુટરના, એટલે 10 માર્ક્સ કોમ્પ્યુટરના, તો તમારે 10 ને 40 50 માર્ક્સ, તો 50 માર્ક્સનું તમારે અહીંથી. અને બીજા જે છે તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ કરી શકો,
તો 55 માર્ક્સ. 55 જે કોમન પ્રશ્નો અથવા તો ફિટરનો કોઈ જે ફિટરવાળા છે એમને 4-5 માર્ક્સનું તો આવડતું હોય, ઇલેક્ટ્રિશિયનવાળા હોય તો 2-3 માર્ક્સનું એમના ટ્રેડનું આવડતું જ હોય, વેલ્ડર છે 4-5 માર્ક્સનું. તો એ પ્રમાણે આપણે ગણીએ તો તમારે 60 માર્ક્સનું ઓછી મહેનતે તમે 60 માર્ક્સ તો મતલબ કે કવર કરી શકો. તો એ પ્રમાણે તમારે 40+ તો માર્ક્સ આવી જાય. 60 તમે સાચા લાગશો તો એ પ્રમાણે તમારે 40-42 માર્ક્સ આવી જાય તો તમે આરામથી પાસ થઈ શકો. પરંતુ એક વાત છે, જે તૈયારી કરો છો, માની લો કે તમે મિકેનિક ડીઝલ અને એમએમવીના તૈયારી જે પ્રશ્નો કર્યા એ પરફેક્ટ હોવા જોઈએ. તમારે 20-22 માર્ક્સ આવે તો એ પરફેક્ટ તમારે 20-22માંથી તમારે 17-18 માર્ક્સ તો આવવા જ જોઈએ. એ ફાઇનલ એ રીતે તૈયારી કરવી પડશે. અને એ પ્રમાણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના 5 પ્રશ્નો એ પણ કવર થઈ જાય. કોમ્પ્યુટર જે છે કોમ્પ્યુટરના પણ 10 માર્ક્સ કવર થઈ જાય. અને ગુજરાતની ભૂગોળ ને ગુજરાતનો ઇતિહાસ અઢળક પ્રશ્નો પૂછાય છે, સૌથી વધુ એના પ્રશ્નો છે. તો એ જે 2022નું પેપર છે એના એનાલિસિસના આધારે આપણે કહીએ છીએ. અને બીજું જે કોમન પ્રશ્નો, તો કોમન પ્રશ્નો તો દરેક માટે સરખા જ હોય છે. મતલબ કે જે ગેજીસ છે, અલગ અલગ હેન્ડ ટૂલ્સ છે, મેજરિંગ જે છે, બરાબર, મેજરિંગ ટૂલ છે, હેન્ડ ટૂલ છે. તો આ જે છે કોમન પ્રશ્નો, તો એમાંથી પણ તમારે 15માંથી તમે થોડું વાંચેલું હોય તો અંદાજિત 7-8 માર્ક્સ તો આવી જ શકે. તો મિત્રો સાવ ઇઝી છે પાસ થવું. તમારે આટલી તૈયારી વ્યવસ્થિત કરશો ને તો 50 માર્ક્સ તો તમારે મતલબ કે આરામથી આવી જાય. એટલું મતલબ કે ઓછી મહેનતે, બીજું આપણે કશું નથી કરવાનું. ખાસ તમને વાત કરી કે ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, જે છે મિકેનિક ડીઝલ ને એમએમવી, ખાસ તો મિકેનિક ડીઝલ ને એમએમવીના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. એ તો જે હવે એમના નસીબની વાત, પરંતુ એમને એ મિત્રોને ઘણો ફાયદો થશે કારણ કે એ લોકો ભણેલા છે. તો એ લોકોને બીજામાં થોડી વધારે મહેનત કરવી, જો સારું રેન્કિંગ કરવું હોય તો, કેમ કે એ લોકોને આવડતું હોય છે. તો એ પ્રમાણે તમે બીજામાં પણ તમે મહેનત કરી શકો છો. જે બીજા જે સામાન્ય જ્ઞાન છે અથવા જે છે વેલ્ડરના પ્રશ્નો છે, પરંતુ જે વેલ્ડરના પ્રશ્નો છે, ઇલેક્ટ્રિશિયનના પ્રશ્નો છે, એ પણ તમારે મિકેનિક ડીઝલમાં કોમનમાં આવી જ જાય છે મિત્રો. એટલે એમાં પણ તમને માર્ક્સ મળી જશે. એટલે જો તમારો ટાર્ગેટ હોય સારી એવી મહેનત કરીને સારા માર્ક્સ ખેંચવા હોય તો બધું તૈયાર કરવાનું. પરંતુ જેને ખાલી ફક્ત ને ફક્ત પાસ થવું છે, જેને 40+ માર્ક્સ લાવવા છે, એમના માટે તો આટલું ઇનફ થઈ જાય છે કે ગુજરાતની ભૂગોળ છે, ગુજરાતનો ઇતિહાસ છે, મિકેનિક ડીઝલ છે, એમએમવી છે, આ ખાસ પહેલું તૈયાર કરી નાખવાનું. ને કોમ્પ્યુટર, આટલું તમે તૈયાર કરશો તો તમને ઘણો ફાયદો થશે. પહેલું આ તૈયાર કરવાનું, પછી જે તમારી જે કેપેસિટી એ પ્રમાણે. તો આ જે છે તમારે આ રીતે પણ તમે માર્ક્સ લાવી. હવે વાત કરીએ જે આપણે જે સિલેબસ છે 100 માર્ક્સનો, એમાં જે જીએસઆરટીસી હેલ્પરે જે પોતાની વેબસાઇટ ઉપર ટેકનિકલ સિલેબસ મૂકેલો છે. હવે જે છે નોન ટેકનિકલ તો સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવ, એ પણ અહીં તમે જોઈ શકો છો 30 માર્ક્સ આપેલા છે. એટલે ફાઇનલ સામાન્ય જ્ઞાન તો 2-3 માર્ક્સનું પૂછે છે, જે છે તમે જોઈ શકો છો. તો ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળના ખાસ પ્રશ્ન, વર્તમાન બનાવો 5-6 માર્ક્સનો, એટલે 10 માર્ક્સ આ ગણી નાખો તો પણ તમારે ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ 20 માર્ક્સ તો ફાઇનલ છે જ મિત્રો. જે આપણે એનાલિસિસ પેપર કર્યું એમાં પણ 20-21 માર્ક્સનું ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ જે છે, અને ગુજરાતના ઇતિહાસ ને ગુજરાતની જે ભૂગોળ છે એના વિડીયો પણ આપણે ટૂંક સમયમાં બનાવશું. એટલે કે તમને ફાયદો થશે. જે અગાઉની ઘણી પરીક્ષામાં પૂછાયેલા છે, તો આમાં પણ તમારે પૂછાશે એવા પ્રશ્નો આપણે બનાવીશું. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી જો તમને આવડતું હોય તો બરાબર છે, 2-4 માર્ક્સ તમે ખેંચી શકો છો. 10 માર્ક્સનું છે તો 2-4 માર્ક્સ ખેંચશો, જેટલા ખેંચશો એટલા તમને ફાયદો થશે. પછી 50 માર્ક્સ તો એ તો આપણે વાત કરી છે, એમએમવી ને મિકેનિક ડીઝલના જે પ્રશ્નો છે એના ઉપર તમારે વધુ ભાર દેવું પડશે. કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી, એ પણ 10 માર્ક્સ છે. એમાં પણ તમે સારી એવી મહેનત કરશો તો તમને ઘણો ફાયદો થશે. અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ખાસ તૈયાર કરી નાખવાનું, કેમ કે દરેક માટે સરખું જ છે. કોમન પ્રશ્નો છે એ પણ તમને ઘણો ફાયદો થશે. તો આ રીતે મિત્રો તમે ઓછા સમયમાં વધુ મહેનત કરી શકો. મિત્રો હવે તૈયારી બધા પણ જાણીએ છીએ કે ઓછા મતલબ કે હવે ઘણો નજીક સમય આવી ગયો છે. મતલબ કે 30 દિવસ છે, 10 દિવસ તો જતા રહ્યા છે, ખબર પણ નથી પડી. આપણે 40 દિવસનો જે ટાર્ગેટ રાખ્યો હતો તો એમાંથી 10 દિવસ તો જતા રહ્યા, આપણને ખબર નથી પડી. તો હવે 30 દિવસ છે, તો 30 દિવસને કઈ રીતે સાચવવા એ તમારે મહત્વનું છે. કઈ રીતે એનો
સદુપયોગ કરવો, તમારું પોતાનું સપનું સાકાર કરવું, માતા પિતાની જે આશાઓ છે, અરમાનો છે, એ કઈ રીતે મતલબ કે એમના જે છે એમની અરમાનો આશાઓ છે એના પૂરા કરવા, તો એ તમારા હાથમાં છે. તો મિત્રો ખાસ જેટલો સમય મળે મિત્રો એનો સદુપયોગ કરી અને તમારો જે મુકામ છે એ હાસિલ કરી શકશો. જો સારી એવી મહેનત કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. મિત્રો આપણે એના વિશે વિડીયો પણ તમામે તમામ બનાવેલા છે, જે તમારા જે છે સિલેબસ પ્રમાણે તમે પ્લેલિસ્ટમાં જઈને જોશો તો તમામે તમામ વિડીયો તમને જોવા મળશે સિલેબસ પ્રમાણે. વેલ્ડરના છે, ઇલેક્ટ્રિશિયનના છે, મિકેનિક ડીઝલના છે, ફિટરના છે, જે વેલ્ડરના છે, તમામે તમામ જે પ્રમાણે આપણે 6-7 મહિનાથી મતલબ કે જ્યારથી પણ ભરતી જાહેર થઈ છે ત્યારથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. શાયદ સૌથી વધારે યુટ્યુબમાં જો હેલ્પર માટેના વિડીયો તો આપણી ચેનલના જોઈ લેજો, 110+ હશે, 120 પણ હશે વિડીયો. આટલા વિડીયો શાયદ બીજી ચેનલમાં સ્પેશિયલ હેલ્પરના નહીં હોય, ચેક કરી લેજો મિત્રો. એટલે તમારે તમામે તમામ મતલબ કે મટીરિયલ તમને મળી જશે. આપણે વર્તમાન પ્રવાહોના જે વર્તમાન પ્રવાહો છે અથવા તો કરંટ અફેર્સ કહીએ, જે ગુજરાતનું જ પૂછા છે, જે તમે અહીં સિલેબસમાં પણ જોઈ શકો છો. જે કરંટ અફેર્સ બીજું નહીં પૂછાય અહીં જોઈ શકો છો, તો કે જે ગુજરાતના વર્તમાન બનાવો, તો એ પણ આપણે મતલબ કે ગુજરાત લેવલના જ પૂછા છે, એટલે ચિંતા નહીં કરવાની, એનું પણ આપણે સંપૂર્ણ કવર કરી લઈશું. તો મિત્રો જે છે ખાસ તમારે ચોક્કસ સમયનો સદુપયોગ કરીને તમારે એક સીટ હાંસલ કરવાની છે. તો નેક્સ્ટ ટાઈમમાં તમારો પગાર પણ વધી જશે અને તમારું જે સરકારી નોકરી મેળવવાનું સપનું છે એ પણ સાકાર થશે. મિત્રો જે છે પરીક્ષા જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ તમને થતું હશે કે કઈ રીતે મેનેજમેન્ટ કરવું, પરંતુ જે રીતે તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે નક્કી કરો કે આજે કેટલું વાંચવું છે, અથવા પછી જે વાંચેલું છે એનું સતત રિવિઝન કરતા રહો. એક જે તમે ડાયરી બનાવેલી હોય તો એ સતત વાંચન કરતા રહો. જેટલો વાંચશો વધારે અથવા તો રિવિઝન કરશો એટલો તમને ફાયદો થશે મિત્રો, અને તમારી જે મુકામ છે ત્યાં તમે પહોંચી જશો. તો જે છે ફોન અથવા તો સોશિયલ મીડિયામાં થોડો ટાઈમ ઓછો આપી દેવાનો અને વાંચવામાં પછી તમારે આખી જિંદગી મોજ જ કરવાની છે મિત્રો. એટલે ખાસ આપણે એક જ આશા છે કે તમે બધા મિત્રો પાસ થઈ અને સારી એવી તમારી જે મુકામ છે એ હાંસલ કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.